નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમારની ગ્રાન્ટ હેઠળ દાહોદમાં શ્રવણમંદ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને હિયરિંગ ડિવાઇસનું વિતરણ. દાહોદ જિલ્લાના બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે રાજ્યસભા સાંસદ શ્રી જસવંતસિંહ પરમારની વર્ષ 24-25ની ગ્રાન્ટ હેઠળ શ્રવણમંદ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને આધુનિક હિયરિંગ એડ્સ શ્રવણ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું. શિક્ષણથી કોઈ પણ દિવ્યાંગ બાળક વંચિત ન રહે તેમજ શ્રવણ શક્તિ ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓના શૈક્ષણિક તથા સામાજિક વિકાસને પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રવણમંદ વ્યક્તિઓને હિયરિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપકરણોથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા મળશે અને સંવાદ કૌશલ્ય તથા આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર અને જનપ્રતિનિધિઓના સહયોગથી દિવ્યાંગજનોને શિક્ષણ, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે વિવિધ સહાય અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મંત્રી યુસુફી કાપડિયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમાજ સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓ, સોશિયલ ટીચરો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.